અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં રાજકોટના રીબડાનો ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાની હવે જેલ મુક્તિ થશે। અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહના જામીન મંજૂર થઈ ગયા છે, ત્યારે ગોંડલ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે। ગોંડલ કોર્ટ દ્વારા હવે જામીન મંજૂર થતાં જ અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જેલ મુક્ત થશે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા જયેશ જોડાઈ રહ્યા છે ફોનલાઈન પર। જયેશ, જણાવશો કે ઘણા સમયથી માંગ કરાઈ રહી હતી અને હવે આખરે જામીન મંજૂર થયા છે, જેલ મુક્તિ થશે, શું છે વધુ વિગતો? ચોક્કસથી વાત કરીએ તો ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી જે રાજદીપસિંહ જાડેજાના જામીન જે ગોંડલ કોર્ટે મંજૂર કર્યા છે। આ નિર્ણય બાદ રાજદીપસિંહ જે 84 દિવસના જેલવાસ બાદ આજે મુક્ત થશે। ખાસ વાત કરીએ તો રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજા ઘણા સમયથી જેલમાં હતા અને ગુનો નોંધાયા બાદ તેઓ લગભગ 6 મહિના સુધી ફરાર રહ્યા હતા। તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે પણ અરજી કરી હતી, પરંતુ રાહત ન મળતા આખરે 10 નવેમ્બરના રોજ તેમને તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું। આત્મસમર્પણ બાદ પોલીસે જે છે તે રિમાન્ડ માંગ્યા હતા અને 13ના રોજ જુનાગઢ જેલ હવાલે કરાયા હતા। ત્યારબાદ આજે જે છે તેમના દ્વારા જે જામીન મૂકવામાં આવ્યા હતા અને ત્યારે આજે રાજદીપસિંહ જાડેજા જે છે તેમને કોર્ટે જે છે તે રાહત આપી હતી અને આજે તેમના જામીન જે છે મંજૂર કરવામાં આવ્યા છે। જી આભાર જયેશ સમગ્ર માહિતી આપવા બદલ।